લાભ અને નુકસાન આપતો હોય છે। રાહુ મહારાજ હંમેશાને માટે વક્રી ચાલતા હોય છે, તો રાહુની અસર 12 રાશિ ઉપર કેવી રહેશે અને રાહુ કઈ રીતે લાભ અને નુકસાન આપશે, આ વિષય ઉપર તો આપણે કાલે ચર્ચા કરવાની છે। પણ લોકો ભયભીત થતા હોય છે શનિદેવથી, અને શનિ મહારાજ છે એની પનોતીની અંદર, મહાદશાની અંદર નુકસાન અને લાભ આ બંને વસ્તુ છુપાયેલા છે। તો આજે આપણે જાણીશું કે શનિ તમને લાભ આપશે કે નુકસાન, અને શનિની પનોતીથી બચવા માટેના ઉપાયો શું કરવા જોઈએ। વિદ્યાર્થીઓ જે અત્યારે 10મા અને 12માની એક્ઝામ ચાલી રહી છે, તો વિદ્યાર્થીઓનું જળાહળ પરિણામ આવે અને આગળ વધી શકે એના માટે શું ઉપાયો કરવા, આ વિષય ઉપર ચર્ચા કરીએ। પણ પહેલા લઈએ આજનું પંચાંગ। આજે તારીખ 9 માર્ચ 2019 નો દિવસ બની રહ્યો છે। જો આજના દિવસની વાત કરવામાં આવે તો ફાલ્ગુન માસ શુક્લ પક્ષ અને એની તૃતીયા કહેતા આજે ત્રીજની તિથિ બની રહી છે। રેવતી નામનું નક્ષત્ર, શુક્લ નામનો યોગ અને તૈતુલ નામનું કરણ ચાલી રહ્યું છે, અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, દિન વિશેષની વાત કરી લઈએ। દર્શક મિત્રો, દિન વિશેષની અંદર રોજબરોજ આપણે જાણવા જેવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ, અને આજે આપણે વાત કરવાના છીએ દેવાધિદેવ એવા મહાદેવ, એમના પરમ શિષ્ય કહેવામાં આવે, એના પરમ ઉપાસક કહેવામાં આવે, કે જેને મહાદેવની ઉપાસના, મહાકાલની ઉપાસના સર્વસ્વ કરેલી હતી, અને જે ખાસ કરી અને જેનાથી લોકો ભયભીત થતા હોય છે, અને ભગવાનના વરદાન દ્વારા એને દંડના કારક દેવ કીધેલા છે। સૂર્યદેવના પુત્ર એવા શનિદેવની આપણે વાત કરી રહ્યા છીએ। શનિ મહારાજથી લોકો અનેક જાતના ભયભીત થતા હોય છે। શનિની જ્યારે પનોતી ચાલુ થતી હોય, શનિની જ્યારે મહાદશા આવતી હોય છે, ત્યારે લોકો અનેક જાતના ભયભીત થતા હોય। જ્યારે શનિ પોતાની ચાલ બદલતો હોય, એટલે કે વક્રી અથવા માર્ગી થતો હોય, અથવા પોતે રાશિ પરિવર્તન કરતો હોય છે, ત્યારે દરેક લોકો પોતાના મગજની અંદર અનેક જાતની અસરો થતી હોય, અને એમાં પણ પનોતી આવી જતી હોય ત્યારે લોકો કેન્સર જેવી ભયાનક બીમારી કેમ થઈ ગઈ હોય એવું મનની અંદર વિચારી લેતા હોય છે કે ઓહો, અમારે તો શનિની પનોતી આવી રહી છે। પણ દર્શક મિત્રો, શનિની પનોતીથી બીવાની જરૂર નથી, કારણ કે શનિ મહારાજ એ દંડના કારક દેવ છે। કર્મણ્યે વાધિકા રસ્તે, જે મનુષ્ય જેવા કર્મ કરે એવા ફળની પ્રાપ્તિ એને શનિદેવ આપતા હોય છે। જો તમારા કર્મ સારા છે તો શનિદેવ અવશ્ય તમને સારા ફળની પ્રાપ્તિ કરાવે છે। ચંદ્ર અને શનિનો વિષયોગ, શનિ અને રાહુનો શ્રાપિત દોષ, સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ, આ દરેક દોષો અલગ અલગ પ્રકારે લાભ અને નુકસાન આપતા હોય છે, અને આજે આપણે વાત કરવાના છીએ ચંદ્ર અને શનિના વિષયોગની, અને સાથે સાથે પનોતીથી બચવાના ઉપાયોની। દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક છે અને શનિદેવ છે એ પોતે આંતરડાના કારક ગણવામાં આવે છે। જ્યારે ચંદ્ર અને શનિ આ બંને ગ્રહો સાથે બિરાજમાન હોય ત્યારે વિષયોગ થતો હોય છે, અને વિષયોગ થતો હોય તો વિષયોગ ચંદ્ર અને શનિ સાથે હોય તો એટલું બધું નુકસાન નથી આપતા જેટલું નુકસાન શનિની દ્રષ્ટિ ચંદ્રમા ઉપર હોય અને મેન્ટલી ડિસ્ટર્બન્સ એટલું બધું ક્રિએટ કરાવે। કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે, શનિની જ્યારે એના ઉપર દ્રષ્ટિ પડતી હોય ત્યારે મનુષ્યને વધારે પડતું મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય છે। ક્યાંક ને ક્યાંક માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યા, માતા સાથેના સંબંધો, એની અંદર પણ તકલીફો કરાવતી હોય છે। શનિની પનોતી જ્યારે મનુષ્યને આવતી હોય છે ત્યારે અનેક જાતની પીડાઓ પણ આવતી હોય। અત્યારે શનિ મહારાજ ધન રાશિની અંદર ચાલી રહ્યા છે, એટલે કે વૃશ્ચિક રાશિ, ધન રાશિ અને મકર રાશિ, આ 3 રાશિના જાતકોને 7.5 પનોતી ચાલી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ 3 રાશિના જાતકોને લાભ અને નુકસાન આ બધી વસ્તુ થતી હોય। શનિના 10 નામ છે તમને લાભ અને નુકસાન આપી શકે, ને શનિના 10 નામ દ્વારા તમે તમારી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી પણ મુક્ત થઈ શકો છો। તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ આ જ વિષય લેવાનો છે કે શનિની પનોતી તમને કઈ રીતે લાભ અને નુકસાન આપે। જો તમારે શનિની પનોતી ચાલી રહી છે, શનિની ઢૈયા ચાલી રહી છે, એટલે કે 2.5 વર્ષની પનોતી છે, શનિની 7.5 વર્ષની પનોતી છે, તો ક્યાંક ને ક્યાંક તમારે કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી તમને લાભ અને નુકસાન બની શકે, આ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરતા રહીશું। જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે શુભાંકની, આજનો શુભાંક કયો છે, શુભ કલર કયો છે, અને કોઈ સારું કાર્ય કરવું હોય તો શુભ સમય કયો છે? દર્શક મિત્રો, જો સુંદર મજાની વાત સંજીવની બેને કરી, કારણ કે દરેક દર્શક મિત્રો એવું વિચારતા હોય છે કે એના જીવનની અંદર લાભ અને નુકસાન કયો અંક એને આજના દિવસની અંદર ફાયદો આપી શકે। તો આજના દિવસની અંદર કોઈ પણ વસ્તુની શરૂઆત તમારે કરવી હોય તો 8 અંક તમારા માટે શુભ છે। 8 અંક દ્વારા તમે આજની શરૂઆત કરશો તો તમે અવશ્ય લાભની ઉત્તમ તકો મેળવી શકો। આજનો કલર કે જે કલર દ્વારા તમે આજે એ કલરનો ઉપયોગ કરશો તો તમે સારામાં સારી સફળતાઓ મેળવી શકો। એ કલર આજે તમારું ભાગ્ય ખીલાવી ઉઠે, એ કલર દ્વારા તમે દરેક પ્રકારની સમસ્યાઓની અંદરથી
મુક્ત થઈ શકો તો એ કલર છે વાદળી કલર. આજે જો તમે જેટલો વાદળી કલરનો ઉપયોગ કરશો એટલો તમને લાભ ઉત્તમ પ્રકારનો મળતો જણાશે ને તમારી દરેક પ્રકારની સમસ્યાઓની અંદરથી તમે મુક્ત થતા જણાશો. આજનો જો સમયની જો વાત કરવામાં આવે તો બપોરે 1:20 થી 2:40 નો સમય તમારા માટે ઉત્તમ છે. આ સમયની અંદર કરેલા કાર્ય તમને સારો લાભ આપી શકે, પરંતુ આજે રાહુકાલનો સમય 9:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીનો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન પૂર્વ દિશા તરફ તમારે ન જવું તમારા માટે હિતાવહ છે. અને જો તમારે પ્રસ્થાન કરવું હોય તો ઘી ખાઈ અને તમારે પ્રસ્થાન કરવું જોઈએ, જેથી તમને દરેક પ્રકારના લાભો મળી શકે ને દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે. જય ગણેશ. બિલકુલ. એક કોલર જોડાઈ ગયા છે અમદાવાદથી, છે આશાબેન, તેઓને સાંભળીએ. હેલો 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 આશાબેન. હા, હર્ષાબેન બોલું છું જામનગરથી. ઓકે હર્ષાબેન, કોના વિશે છે તમારો સવાલ? એ મારા બાબા વિશે છે. એની શું છે દીકરાની જન્મ તારીખ? 12/2/2002. હા, સમય છે સવારના 10:20. ઓકે. સ્થળ જામનગર. શું પૂછવા માંગો છો? એ પ્રશ્ન એ છે કે 12મા ધોરણની પરીક્ષા આપે છે તો તેને આગળ સફળતા મળશે કે શું, અને 12 પછી તે કઈ લાઈન લઈ શકે? હા બિલકુલ. જુઓ, બહુ સુંદર મજાનો પ્રશ્ન કર્યો, કારણ કે 10th અને 12th એટલે કે 10 અને 12 પછી માણસને પોતાના કેરિયરની ચોઈસ કરવાની હોય. આમ તો હું એવું માનું છું, કારણ કે મારા સંતાનો છે એને પણ હું પહેલેથી એવું કહેતો હોઉં કે દીકરા, તમે જ્યારે નાના હો ને ત્યારથી તમારે સપનું જોવું જોઈએ કે તમારે કઈ જગ્યાએ જવું છે ને તમારે કઈ લાઈન ચોઈસ કરવી છે. તમારો દીકરો 10મામાં આવે પછી તમે એને લાઈન ચોઈસ કરવાનું કહો, અથવા 12મામાં આવે પછી તમે એને લાઈન ચોઈસ કરવાનું કહો, તો મારી દ્રષ્ટિએ નિરર્થક છે. કારણ કે પહેલેથી જો તમે એને એ લાઈન તરફ આગળ વધારો, પોતાનો ધ્યેય નક્કી છે, પોતાનો ગોલ નક્કી છે, તો જીવનની અંદર દરેક પ્રકારની તમે સિદ્ધિ મેળવી શકો છો. તમારા સુપુત્રની આપે વાત કરી તો મીન રાશિ એટલે કે મીન લગ્ન ઉદિત થઈ રહ્યું છે. મીન રાશિની અંદર મંગળ મહારાજનું ભ્રમણ છે. સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્યના અંશ 29 છે અને ચંદ્રના અંશ 28 છે, એટલે કે અમાવસ્યાનો આનો જન્મ હશે. હવે સ્વાભાવિક એમના જન્માક્ષર મુજબ અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવે, અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ઘટી જતું જણાય. ને અત્યારે ઓલરેડી એને 12થની એક્ઝામ આપી રહ્યા છે. પ્રથમ 12મા ધોરણની એક્ઝામ આપી રહ્યા છે, તો ભગવાન ગણેશની કૃપાથી 12મા ધોરણની અંદર ઉત્તીર્ણ થાય અને સારા માર્ક મેળવે તેવી તેમને શુભકામના. હવે વાત કરી રહ્યા છીએ અત્યારે રાહુમાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે કે મહેનત કરતા ફળ ઓછું મળતું જણાય. ક્યાંક ને ક્યાંક મહેનત કરશે તો ફળ ઓછું મળશે અને અનેક જાતની સમસ્યાઓ ક્રિએટ થતી જણાય. તો આગળ જતા એમને જે લાઈન લેવાની છે એ કોમ્પ્યુટરને લગતી લાઈન લે તો એમને સારી સફળતાઓ મળી શકે એમ છે. કારણ કે શનિ અને શુક્ર આ બંનેનો પરિવર્તન યોગ છે, એટલે કે ઇલેક્ટ્રિક લાઈન, ઇલેક્ટ્રોનિક્સ લાઈન, આ લાઈન લેવાથી એમને સારો લાભ પ્રાપ્ત થઈ શકે. શું ઉપાયો કરવા જોઈએ? દરરોજને માટે બુધવારના દિવસે ભગવાન ગણેશની ઉપાસના કરવાથી એમને સારો લાભ મળી શકે. અને ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ અને અમાવસ્યાની વિધિ અવશ્ય કરાવી લેજો, જેથી જિંદગીમાં એક સમયે રૂકાવટો જે આવી રહી છે અને આ વખતે પણ એને તકલીફ જે સર્જાવાની છે એ સર્જાય નહીં અને સારો લાભ પણ મળી શકે. જય ગણેશ. જોડાઈ ગયા છે અમદાવાદથી, તેઓ સાથે વાત કરીએ. હેલો હેલો ગણેશ. જય ગણેશ. આશાબેન, કોના વિશે છે તમારો સવાલ? મારા વિશે શું છે તમારી જન્મ તારીખ? 12/6/1984. હા. જન્મનો સમય? સવારે 4 વાગે. જન્મનો સમય આશાબેન? સવારે 4 વાગે. ઓકે. અને જન્મ સ્થળ કયું? થોડું મોટેથી બોલો તો સંભળાય સરખું. અમદાવાદ. કો બેન, ચા પાણી પીધા હતા? હા. ના, એટલે તમારા અવાજ ઉપરથી એવું ન લાગ્યું, એટલા માટે સ્ફૂર્તિ હોવી જોઈએ. ચા પીવે ને એટલે સ્ફૂર્તિ આવી જાય. હવે તો તમારે શું પ્રશ્ન હતો કહો? મકાન યોગ મારે ક્યારે છે? શેનો યોગ? મકાન યોગ. મકાન યોગ. મકાન માટે સ્ફૂર્તિ હોવી જોઈએ. સ્ફૂર્તિ હોય તો મકાન ઝડપથી થઈ જાય. વાત કરીએ, મેષ લગ્ન ઉદિત થઈ રહ્યું છે. મેષ લગ્નના અધિપતિ મંગળ મહારાજ પોતે સપ્તમ દ્રષ્ટિ કરી રહ્યા છે અને મંગળ અને શનિ સાથે છે. ટેકનોલોજી માઇન્ડ હશે, ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાનું પ્રમાણ રહેતું હશે અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ દરેક કામમાં રૂકાવટો અને યશમાન પ્રતિષ્ઠા ઓછા મળતા હશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારે મકાન માટેનો યોગ અત્યારે ઓલરેડી વૃશ્ચિકમાં ગુરુ મહારાજનું ભ્રમણ ચાલુ છે હમણાં 1 મહિના માટે. એટલે કે પોતે ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરશે, વૃશ્ચિકમાંથી ધન રાશિની અંદર આવશે અને 22 એપ્રિલે વળી પાછા પોતે વક્રી થઈ અને વૃશ્ચિક રાશિની અંદર આવી જશે. એટલે કે 1 મહિના દ્વારા તમારે યોગ બનશે, પરંતુ એ યોગની અંદર મકાન લેવાના યોગ નથી બનતા. એ યોગ બનશે જ્યારે ગુરુ મહારાજ પાછા પોતે નવેમ્બર મહિનાની અંદર ચેન્જ થશે. એ પછી તમે પ્રયત્ન કરશો તો સારી સફળતા મળી શકશે. કારણ કે એ પછી ધનમાંથી મકરમાં શનિ મહારાજ 2020ની જાન્યુઆરીમાં ચેન્જ થશે. એટલે કે અવશ્ય એ પછી તમને લાભ મળી શકે. સૂર્ય રાહુ ગ્રહણ યોગની
પૂજા અને ચંદ્રકેતુ ગ્રહણ યોગની પૂજા આપ અવશ્ય કરાવી લો અને શિવજીની ઉપાસના બને એટલી કરો જેથી તમને સારો લાભ મળી શકે ને તમારા દરેક પ્રકારના સંકલ્પ સિદ્ધ થઈ શકે. મકાન માટે હંમેશાને માટે હનુમાનજી મહારાજને તમે હનુમાનજી મહારાજને તમે સરસવના તેલનો દીવો કરો, અવશ્ય તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. પ્રથમ 3 રાશિ વિશે વાત કરવામાં આવે, મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો દિવસ આજે કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતા ગોચરના ગ્રહો મેષથી મીન રાશિને કેવી અસર કરશે. તો વાત કરીએ પ્રથમ મેષ રાશિની. મેષ રાશિના અક્ષર અલઈ જેનો સ્વામી બને છે મંગળ. મેષ રાશિવાળા જાતકોને આજે વ્યવસાયની અંદર નૂતન તકો પ્રાપ્ત થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. મિત્રો દ્વારા તમે જે કામકાજ કરતા હોય એની અંદર સાવધાની થોડી ઘણી બરતવી તમારે જરૂરી છે. કોઈ પણ જાતનો માનસિક તણાવ ક્યાંક ને ક્યાંક તમને તકલીફ કરાવી શકે છે, માટે માઇગ્રેનની સમસ્યા ન સર્જાય એટલા માટે તમારે માનસિક તણાવથી દૂર રહેવું અત્યંત જરૂરી. હવે વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ, વ અને ઉ, જેનો સ્વામી છે શુક્ર. આવા વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગ દ્વારા, સાથી કર્મચારી વર્ગ દ્વારા ક્યાંક ને ક્યાંક તમને થોડી ઘણી પરેશાની રહેતી જણાશે. સંપત્તિને લગતા કામકાજની અંદર પણ તમે ઉકેલ લાવી શકશો ને એ ઉકેલ તમારા માટે લાભદાયી રહેશે, પરંતુ તમારા સ્વાસ્થ્ય અંગે તમારે તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. અને હવે વાત કરીએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ. આવા મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સ્વભાવને તમે સરળ બનાવો, હંમેશા બધા સાથે હળીમળી જતા શીખો તો અવશ્ય તમને લાભ મળી શકે. મિત્રોની મદદથી તમે તમારા કામને સરળ બનાવી શકશો અને અવશ્ય તમે લાભની વૃત્તિ કેળવી શકશો. મહેનતનું પ્રમાણ ઓછું અને ફળનું પ્રમાણ પણ આજના દિવસમાં તમને ઓછું મળતું જણાશે. તો દર્શક મિત્રો, વાત કરી મેષથી મિથુન રાશિની. આગળ આપણે જાણીશું કે શનિના 10 નામ કઈ રીતે તમને પનોતીમાં રાહત આપી શકે, પનોતીમાં રાહત માટે કયા ઉપાય જોઈએ, આ વિષય ઉપર પણ આપણે આગળ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. બિલકુલ. તે પહેલા એક કોલર સાથે વાત કરી લઈએ. કોડીનારથી રમેશભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. હેલો રમેશભાઈ. 23 એપ્રિલ 1987. જન્મનો સમય રાતના 9 વાગે. જન્મનું સ્થળ કોડીનાર. કોડીનાર. શું પ્રશ્ન હતો પ્રભુ? પ્રશ્ન વ્યવસાય કેવો કરવો જોઈએ ને લગ્ન નથી થતા, લગ્ન ક્યારે થશે? લગ્ન નથી થતા, લગ્ન માટે શું કરવું? વ્યવસાય આપ કેટલું ભણ્યા છો? આપણે 12 પાસ. વેરી ગુડ, વાહ વાહ, 12 પાસ. વૃશ્ચિક ઉદિત થયેલું છે. વૃશ્ચિક લગ્નની અંદર શનિ મહારાજ પોતે પ્રથમ સ્થાનમાં બિરાજમાન છે, મંગળની સપ્તમ દૃષ્ટિ પડી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક તમારો માઇન્ડ છે ને આગળ વધવા માટેનો જે મહત્વકાંક્ષા ઈચ્છા ઘણી બધી છે. ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર, મોત્સોકને લગતા વ્યવસાયની અંદર, શૃંગારને લગતા વ્યવસાયની અંદર આગળ વધી શકો. કોઈની તમને કામ કરવું નથી ગમતું એટલે સ્વતંત્ર ધંધો કરશો તો અવશ્ય સફળતા મેળવી શકે. કટલેરી, કોસ્મેટિક, હોઝિયરી ને લગતો કોઈ પણ બિઝનેસ એની અંદર તમે સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકો. બીજા નંબરની અંદર કુંભ રાશિમાં ચંદ્રમા બિરાજમાન છે. અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેશે, વાળો સ્વભાવ રહેશે. આ સ્વભાવને દૂર કરવા માટે તમારા મમ્મીના શરીરને સ્પર્શ થયેલી, માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરી લો. ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ અને નાગદોષની આપ અવશ્ય પૂજા કરાવી લો, જેથી આપને સારી સફળતાઓ મળી શકે. અને પોસિબલ હોય દરરોજ ગાયત્રી મંત્રનો જપ કરીને 10 મિનિટ મેડિટેશન કરો, ધ્યાન કરો, જિંદગીમાં સફળતા સારી મેળવી શકશો. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રકારે અત્યારે ચર્ચા ચાલી રહી છે, આગળ પણ રાશિ વિશે જાણીશું. આજના અન્ય રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થશે તે વિશે પણ માહિતગાર થઈશું અને સાથે જ શનિની પનોતી હોય ત્યારે તેના માટે શું ઉપાયો કરવા જોઈએ તે વિશે પણ માહિતગાર થઈશું. હાલ રોકાઈએ બ્રેક માટે.